ચાલુ ધોરણ 10માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓનું જનતા વિદ્યાલયના જાળિયાના વર્ચ્યુઅલ ક્લાસથી સ્વાગત છે. બધા વિદ્યાર્થી ભાઈ બહેનોને નવીનભાઈના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે તમારું 7મું યુનિટ કચ્છ એન્ડ દેવ્યાની એના સ્પેલિંગ જોયા, એનું પ્રી ટાસ્ક જોયું. ત્યાર પછી એનો સારાંશ, આખા યુનિટનો સારાંશ ગુજરાતીમાં મેં તમને સમજાવ્યું. વોટ ઇઝ ધ એકચ્યુઅલ થીમ, actual story of the unit? I tried to explain in Gujarati yesterday. And yesterday I had told you that I will begin the unit tomorrow. So time has come now and we will begin our unit in no time now. Let's try to understand the real theme, real story of the unit. I will read the lesson, read the unit line by line, and I will try to explain everything in Gujarati, in mother tongue. You have to be very watchful how I read and how I pronounce the words, so that you can read it home. If you have to read the unit or somebody tells you to read the unit, you can read it easily. So be watchful, be careful, be attentive. Open your book on page number 80. Let's begin the unit. I will explain everything in Gujarati. Let's try to finish it in this part 3. Okay, let's begin. Kutch and Devyani. The Devs and Asurs were always fighting each other. એટલે કે દેવો અને અસુરો હંમેશા એકબીજાની સાથે ઝઘડતા. The Devs were from amongst the gods. જેને આપણે દેવ કહીએ છીએ એ દેવતાઓમાંના એક હતા. The Asurs were demons. અને જેને આપણે અસુર કહીએ છીએ એ શેતાનમાંના એક હતા. એ શેતાનો હતા, ડેમન્સ. The Asurs were powerful, capable of all kinds of wickedness. જે અસુરો હતા એ બહુ શક્તિશાળી હતા અને કંઈ પણ દુષ્કૃત્ય કરવા માટે, લુચ્ચાઈ બતાવવા માટે બધા સક્ષમ હતા અસુરો. Some of them, અસુરોમાંના કેટલાક, some of them were great rulers and mighty kings. અસુરોમાંના કેટલાક અસુરો તો સારામાં સારા શાસકો હતા અને શક્તિશાળી રાજાઓ હતા. In their fight with the Devs, the Asurs had an advantage. જ્યારે જ્યારે અસુરોની દેવતાઓ સાથે લડત થતી, જ્યારે લડતા ત્યારે ત્યારે અસુરોને એક મોટો લાભ હતો. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. અસુરોને શું લાભ હતો? તો અસુરોના પક્ષે એમની સાઈડ મહાન સંત અને એમના ગુરુ, શિક્ષક એવા શુક્રાચાર્ય હતા, જે મેજિક મંત્ર, સંજીવની વિદ્યા જેને કહેવાય, કે જે મરેલા લોકોને પુનર્જીવિત કરે એ જાણતા હતા. એનું એને જ્ઞાન હતું શુક્રાચાર્યને. એવા ગુરુ, એવા શિક્ષક એ અસુરોને પક્ષે હતા. એ મોટો લાભ હતો.
He restored to life many Asurs who were killed in the battles against the Devs. અસુરો અને દેવોનું જ્યારે યુદ્ધ થયું ત્યારે જેટલા અસુરો મરાયા હતા એ બધાને શુક્રાચાર્યએ જીવતા કર્યા, સજીવન કર્યા. હી રિસ્ટોર્ડ ટુ લાઈફ એટલે પુનર્જીવિત કર્યા. અસુરો જેટલા મરાયા હતા એ બધાને પુનર્જીવિત કર્યા. The devs did not have anybody who knew that mantra. દેવોના પક્ષે એવું કોઈ નહોતું કે જે આ મંત્ર જાણતું હોય. They went to their chief advisor બૃહસ્પતિ and sought his help. બધા દેવો સાથે મળીને એમના સલાહકાર બૃહસ્પતિ પાસે ગયા અને એમની મદદ માગી કે તમે કંઈક કરો. બટ બૃહસ્પતિ said, પણ બૃહસ્પતિએ કીધું, I do not know the science of giving life to the dead. જે મરેલો માણસ છે, મરેલા છે, મૃતાત્મા છે, એને સજીવન કરવાની વિદ્યા હું જાણતો નથી. એ મને ફાવતું નથી, મને આવડતું નથી. I do not know the science of giving life to the dead. મરેલાને જીવતા કરવાનું વિજ્ઞાન મને નથી આવડતું. Only શુક્રાચાર્ય knows it. માત્ર શુક્રાચાર્ય જ જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. દેવોને કહે છે બૃહસ્પતિ કે તમારામાંથી કોઈએ શુક્રાચાર્ય પાસે જવું જોઈએ અને એના વિદ્યાર્થી બનીને, એના શિષ્ય બનીને તમારે આ વિદ્યા શીખવી જોઈએ. તો થાય. હું કાંઈ કરી શકું એમ નથી. We have nobody with us to undertake such a difficult task. આવું કોઈ કાર્ય હાથમાં લેવાની અમારામાં હિંમત નથી. દેવો કહે છે અમારામાંથી કોઈ એવું નથી કે જે આવું કાર્ય હાથ પર લઈ શકે. But we feel that your own son Kach would be the best choice for this purpose. Purpose એટલે હેતુ. પણ મને એવું લાગે છે, દેવતાઓ કહે છે કે અમને બધાને એવું લાગે છે, બૃહસ્પતિને કહે છે અમને એવું લાગે છે, we feel that your own son, બૃહસ્પતિને કે તમારો દીકરો પોતાનો જે કચ્છ છે, would be the best choice for this purpose. આ હેતુ માટે, વિદ્યા શીખવા માટે અમારા કરતા તમારો પુત્ર કચ્છ એ સૌથી વધારે સારી પસંદગી બની શકે. એને મોકલીએ તો એમ. બૃહસ્પતિ thought for a while and then said, બૃહસ્પતિએ થોડી વાર વિચાર્યું ને પછી કહ્યું, yes, let Kach go. હા તો પછી કચ્છને જવા દો, તોય વાંધો નથી. The devs called Kach and asked him if he could render them his service. બધા દેવોએ કચ્છને બોલાવ્યો અને કચ્છને પૂછ્યું કે અમારા માટે તું આવી સેવા છે એ પૂરી પાડીશ. They said, દેવતાઓએ કહ્યું, go to શુક્રાચાર્ય and be with him as his disciple for as long as is necessary to learn the science of raising the dead. તારે બીજું કાંઈ નથી કરવાનું. તેઓ કચ્છને સમજાવે છે, તું શુક્રાચાર્ય પાસે જા, શક્ય જેટલું જરૂરી હોય એટલો સમય એનો શિષ્ય બની અને એની સાથે રહે અને મૃતાત્માઓને, મરેલા લોકોને જીવતા કરવાનું વિજ્ઞાન એ તું શીખ. એ શીખવા માટે તું એની સાથે જેટલો સમય જરૂરી હોય એટલો સમય રહે અને એનો શિષ્ય બનીને રહે. Serve him with all devotion. સર્વ હિમ એટલે એની સેવા કર, પૂર્ણ નિષ્ઠા સાથે, પૂર્ણ ભક્તિભાવ સાથે, પૂર્ણ શિષ્યત્વ સાથે તું એની સેવા કર. You may also be friendly with દેવ્યાની, his beautiful daughter. એની સુંદર દીકરી છે દેવ્યાની, એની સાથે પણ તું મિત્ર ભાવથી મૈત્રી કેળવી શકે છે, મૈત્રી ભાવથી રહી શકે છે,
એને તું મિત્ર બનાવી શકે છે, એવો અર્થ કરવાનો. ધેટ વિલ હેલ્પ યુ ઇન એટેનિંગ યોર ઓબ્જેક્ટિવ. ઓબ્જેક્ટિવ એટલે પણ હેતુ. આવું જો તું કરીશ, દેવ્યાની સાથે મિત્રતા બાંધીશ, તો તારો જે હેતુ છે એ પાર પાડવામાં, એ હેતુ સિદ્ધ કરવામાં તને વધારે મદદ મળશે. કચ્છ પ્રોમિસ્ડ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ ધ મિશન. આ મિશનને પાર પાડવા માટે, પોતાનાથી બનતું સારામાં સારું કરવા માટે કચ્છે બધા દેવતાઓને વચન આપ્યું. He took leave of the devs and went to શુક્રાચાર્ય's hermitage. એણે દેવોની રજા લીધી અને શુક્રાચાર્યના આશ્રમ માટે, ત્યાં વિદ્યા શીખવા માટે એ ગયો, શુક્રાચાર્યના આશ્રમમાં ગયો. The great sage received him with all kindness. આ મહાન સંત શુક્રાચાર્યએ એકદમ દયાભાવ સાથે, કરુણાથી હુંફાળું સ્વાગત કર્યું. કોનું? કચ્છનું. ઓ ગ્રેટ ટીચર, સેડ કચ્છ, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. પોતાનો પરિચય આપે છે. હે મહાન ગુરુ, હું કચ્છ છું અને હું બૃહસ્પતિનો પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. હું તમારો વિદ્યાર્થી, તમારો શિષ્ય બનવા ઈચ્છું છું. આઈ એમ ઇગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. તમારો શિષ્યત્વ સ્વીકારીને તમારા ચરણમાં બેસીને હું આ સંજીવની વિદ્યા, એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માંગુ છું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક્ડ શુક્રાચાર્ય. શુક્રાચાર્યએ સામો પ્રશ્ન કર્યો કે તું બૃહસ્પતિનો પુત્ર છે? ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? તો પછી હું તને એવું શું શીખવી શકું કે જે તારા પિતાજી ન શીખવી શકે? તારા પિતાજી પણ વિદ્વાન છે. એનીવે, જે હોય તે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. તું મારી પાસે જ્ઞાન પીપાસાથી, જ્ઞાનની ઈચ્છાથી, જ્ઞાનની શોધમાં મારી પાસે આવ્યો છે. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. જે રીતે સારામાં સારી રીતે શીખવી શકાય એ રીતે શીખવા માટે હું ખુશીનો અનુભવ કરીશ. તને શીખવતા શીખવતા સારામાં સારી વિદ્યા જે હું જાણું છું એ તને શીખવતા મને આનંદ થશે, હું ખુશ થઈશ. એટલે શુક્રાચાર્ય સ્વીકારે છે કચ્છને શિષ્ય તરીકે હું તને ભણાવીશ. I shall be at your service from now on, said કચ્છ. કચ્છે કહ્યું, આ જ ક્ષણથી હું તમારી સેવામાં લાગી જઈશ. તમે જે સેવા ચીનશો એ કરીશ. You need not do any heavy work here, said શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કહે છે, અહીંયા તારે કોઈ ભારે ખમ, બળ પડે એવું કામ કરવાની જરૂર નથી. તારે શું કામ કરવાનું છે? યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. હું જ્યારે પૂજા અર્ચના કરવા બેસું, પ્રાર્થના કરવા બેસું, ત્યારે જંગલમાંથી ફૂલો લઈ આવવાના. આ કામ તું કરી શકે છે. એમાં તું મને મદદરૂપ થઈ શકે છે. હું પૂજા કરવા બેસું ત્યારે મારે પુષ્પની જરૂર પડે તો જંગલમાં જઈને પુષ્પો લાવી દેવાનું કામ જો તું કરી દે તો એ મને મદદ કરી શકે એમ છે. એ વસ્તુ એ રીતે તું મને મદદરૂપ બની શકે એમ છે. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ. શું કરીને? બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. બીજું, યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર. મારા યજ્ઞ માટેના લાકડા, કાસ્ટ, એ પણ તું જંગલમાં લઈને મારા માટે લાવી શકે છે. એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ. બીજું કામ શું કરી શકે છે? મારી જે
ગૌશાળા છે, એમાં ગાયો છે. તો એ ગાયો માટે તું શું કરી શકે છે? યુ કેન ઓલ્સો બ્રિંગ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ. આશ્રમ શાળાની જે ગાયો છે એનું તું ધ્યાન રાખી શકે છે. ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ, એને તું ચરાવવા લઈ જઈ શકે છે. એન્ડ બ્રિંગ ધેમ બેક વેન દે આર ફેડ, જ્યારે ગાયો ધરાઈ જાય ચારો ચરીને ત્યારે પાછી સાંજે તું એને ઘરે આશ્રમમાં પાછી લઈ આવી શકે છે. આવું બધું કામ આશ્રમનું તારે કરવાનું છે. તો કચ્છ જવાબ આપે છે એના ગુરુને, આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન સેડ કચ્છ. કચ્છે કહ્યું તમને સંતોષ થાય એવી રીતે કોઈ પણ કામ હું કરવાનો પ્રયત્ન કરીશ આશ્રમમાં. તમને મારા કામથી ક્યાંય અસંતોષ નહીં રહે. thus એટલે આમ કચ્છ began to live with શુક્રાચાર્ય. આ રીતે કચ્છે આશ્રમમાં શુક્રાચાર્યની સાથે રહેવાનું શરૂ કર્યું. because of his keen devotion and good service, એની ભક્તિભાવપૂર્ણ અને નિષ્ઠાથી ભરેલી સેવાને કારણે he won the favor of શુક્રાચાર્ય. એ શુક્રાચાર્યનો કૃપાપાત્ર બની શક્યો, શુક્રાચાર્યની કૃપા મેળવી શક્યો. રાજી થયા શુક્રાચાર્ય કે બહુ સરસ ભક્તિભાવથી નિષ્ઠાથી તું સેવા કરે છે. કચ્છ વોઝ યંગ, handsome and very intelligent, and no wonder Devyani fell in love with him at first sight. કચ્છ યુવાન હતો, વળી હેન્ડસમ એટલે દેખાવડો હતો, અને વેરી ઇન્ટેલિજન્ટ એટલે બુદ્ધિશાળી હતો. એટલે કોઈ આશ્ચર્ય નહોતું કે આવા ફૂટડા યુવાનને જોઈને દેવયાની શુક્રાચાર્યની પુત્રી ફેલ ઇન લવ વિથ હિમ એટ ફર્સ્ટ સાઇટ. પહેલી જ નજરે દેવયાની છે એ આ કચ્છના સ્નેહમાં પાગલ બની ગઈ, એના પ્રેમમાં પડી. બટ કચ્છ વોઝ અ સ્ટુડન્ટ, હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. જ્યારે એને પ્રેમની લાગણી બતાવી, સ્નેહ બતાવ્યો એના પ્રત્યે, પણ કચ્છ છે એ એના પિતાજીનો શિષ્ય હતો, એના પિતાજીનો વિદ્યાર્થી હતો, એટલે એ એના પ્રેમનો સ્વીકાર કરી શકે નહીં, એના પ્રેમ પ્રત્યે પ્રતિક્રિયા આપી શકે એવી કચ્છની સ્થિતિ નહોતી. કચ્છ એમ માનતો હતો હું તો શુક્રાચાર્યનો શિષ્ય છું અને મારા ગુરુજીની પુત્રી સાથે હું આવો વ્યવહાર ન કરી શકું એમ વિચારે છે. ઓલ ધ સેમ કચ્છ લાઇક્ડ હર. આમ જુઓ તો કચ્છને પણ દેવયાની ગમી. એન્ડ કન્સિડર્ડ હર એ ફ્રેન્ડ, એને મિત્ર માની. કચ્છે દેવયાનીને એક સારી મિત્ર માની. પણ દેવયાનીનો ભાવ જુદો હતો. એવો ભાવ દેવયાની પ્રત્યે કચ્છનો નહોતો. સમજણવાળો છોકરો હતો એમ. He gathered flowers and fruits for her and helped her in her household duties. કચ્છ શું કરતો? ફૂલો વીણતો, જંગલમાં જઈને ફૂલો અને ફળો એ વીણી આવતો અને દેવયાનીને ઘરકામમાં, ઘરની બધી ફરજોમાં એ મદદરૂપ થતો. Sometimes they would wander about the jungles and at times they sang and danced together. ક્યારેક ક્યારેક એવું બનતું કે દેવયાની અને કચ્છ જંગલમાં રખડપટ્ટીમાં નીકળી જતા, સાથે મળીને ગીતો ગાતા, નૃત્ય કરતા અને આનંદ પ્રગટ કરતા અને સારો સમય પસાર કરતા. In course of time, the Asurs found out why Kutch was staying with શુક્રાચાર્ય. આ સમય દરમિયાન અસુરોને ખબર પડી ગઈ, અસુરોએ શોધી કાઢ્યું કે કચ્છ શુક્રાચાર્ય સાથે શું કામ રહેતો હતો. એને ખબર પડી ગઈ કે વિદ્યા શીખવા આવ્યો છે. They did not want the secret of reviving dead people to be known to the devs
and therefore they decided to remove Kach from Shukracharya's hermitage for good. અસુરોને એમ લાગ્યું, અસુરો એવું નહોતા ઈચ્છતા કે દેવ પક્ષનો કોઈ પણ માણસ શુક્રાચાર્ય પાસેથી મરેલાને જીવતા કરવાની સંજીવની વિદ્યા શીખી જાય, અને એટલા માટે કચ્છને શુક્રાચાર્યના આશ્રમમાંથી કાઢી મૂકવો, એને હાંકી કાઢવો, દૂર કરવો. આગળ ચાલીએ છીએ. They decided to remove Kach from Shukracharya's hermitage for good. That could only be done by killing him. અને આવું કરવા માટે કરવું શું કે ભાઈ કચ્છને મારી નાખીએ, એ જ આનો ઇલાજ છે. બાકી આપણે એને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરી શકીએ એવી કોઈ ચાવી આપણી પાસે નથી. One day when Kach was taking his master's cows to the jungle, the Asurs waylaid him and killed him. એક વખત જ્યારે કચ્છ એના માલિક, એના ગુરુ શુક્રાચાર્ય એની ગાયોને લઈ અને જંગલમાં ગયો, એ સમયે અસુરોએ એને આંતરો અને એને મારી નાખ્યો. But they had to do away with his body. They were afraid that Shukracharya might revive Kach. પણ એનું જે મૃત શરીર હતું એનું એને કંઈક કરવાનું હતું કે આ શરીરનું શું કરવું, મારે તો નાખ્યો આપણે કચ્છને. They were afraid, કારણ કે એમને ભય હતો that શુક્રાચાર્ય might revive Kach. શુક્રાચાર્ય કદાચ એને પાછો પુનર્જીવિત કરી દે, એવું બને, એવો અસુરોને ભય હતો. So they cut his body into pieces. એટલે એણે શું કર્યું, કચ્છના શરીરના નાના નાના ટુકડા કરી નાખ્યા. And gave the pieces to wolves and jackals. શિયાળ અને વરુઓને નાના નાના ટુકડા ખવડાવી દીધા. એનું બોડી રહેવા જ ન દીધું. In the evening, Devyani was waiting for Kach, but the cows returned home without him. સાંજ પડી, દેવ્યાની કચ્છની રાહ જોતી બેઠી હતી કે કેમ હજી જંગલમાંથી ગાયો ચરાવીને કચ્છ આવ્યો નહીં. ગાયો પાછી ફરી. The cows returned home without him. Him એટલે કચ્છ. કચ્છ વગરની એકલી ગાયો આશ્રમમાં પાછી ફરી. દેવ્યાની was upset. આ જોઈને દેવ્યાની નિરાશ થઈ ગઈ. She went to her father and said, એના પિતાજી પાસે ગઈ અને એના પિતાજીને દેવ્યાનીએ કહ્યું, શું કીધું? The sun has set. સૂર્ય અસ્ત થઈ ગયો છે. The cows have returned home. ગાયો ઘરે પાછી આવતી રહી છે. Kach has not come. જો પૂર્ણ વર્તમાન કાળ છે અહીંયા, પણ કચ્છ પાછો આવ્યો નથી. આ ત્રણેય વાક્યમાં પહેલું વાક્ય સાદા ભૂતકાળમાં છે અને બીજા બે વાક્યો છે પૂર્ણ વર્તમાન કાળમાં છે. કચ્છ પાછો આવ્યો નથી. He is either lost or dead. કાંઈ ખોવાઈ ગયો છે, ગુમ થઈ ગયો છે, અને કાંઈ મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક. ગમે એમ કરીને કચ્છને પાછો લઈ આવો. I cannot live without him. હું એના વગર રહી શકું એમ નથી, હું એના વગર જીવી શકું એમ નથી. એના પિતાજીને કહે છે એને પાછો લાવો. Shukracharya considered for a while as to what could have happened to Kach. શુક્રાચાર્ય થોડી વાર માટે મનમાં વિચાર્યું, ગળમથલ કરી કે બન્યું હોય તો કચ્છ સાથે શું બન્યું હોવું જોઈએ, પાછો કેમ આવ્યો નહીં. He felt that Kach was dead and said, એને લાગ્યું કે કચ્છ મૃત્યુ પામ્યું છે. પછી એણે કીધું, I shall bring him back to life. હું એને પાછો જીવતો કરીશ. Wait a little. થોડીક વાર રાહ જો, દેવ્યાનીને કહે છે. Then he silently said the secret mantra or magic formula.
એ જાદુઈ મંત્ર જાણતા હતા સંજીવની વિદ્યાનો, એ ધીમેથી બોલ્યા. એટ વન્સ એટલે તરત જ કચ્છ એપિયર્ડ બિફોર ધ માસ્ટર, એના ગુરુની સામે કચ્છ પ્રગટ થયો. When દેવયાની asked him why he was late, he said, જ્યારે દેવયાનીએ કચ્છને પૂછ્યું કે તું કેમ મોડો આવ્યો, ત્યારે એણે કહ્યું, the asurs killed me, અસુરોએ મને મારી નાખ્યો હતો. cut my body into pieces, મારા શરીરના ટુકડા ટુકડા કરી નાખ્યા હતા. and fed the wolves and jackals with them, અને ટુકડા શિયાળવા અને વરુઓને ખવડાવી દીધા હતા. when the great saint your father summoned me, I came out of the wolves and jackals, tearing their bodies, and now I stand before you. ઘણી વસ્તુઓ આપણા શાસ્ત્રોની હોય એને શ્રદ્ધાથી માનવી પડે, ઘણી વખત આપણને ન પણ મનાય. જો અહીંયા જે વર્ણન આવ્યું, કચ્છ દેવયાનીને કહે છે કે તારા પિતાજી જે મહાન સંત છે એણે મને બોલાવ્યો મંત્ર બોલીને. તારા પિતાજી જેવો મંત્ર બોલ્યા એવો હું વરુ અને શિયાળના શરીરમાં પેટમાં માંસના કટકા રૂપે હું તો વયો ગયો હતો, એ મને ખાઈ ગયા હતા. પણ તારા પિતાજી જેવો સંજીવની મંત્ર બોલ્યા તો શિયાળ અને વરુના પેટમાં હું કટકા રૂપે હતો, એના બોડી ફાડીને, એના શરીરને ફાડીને હું બહાર આવ્યો અને જો હું તારી સામે ઊભો છું. કચ્છ કન્ટિન્યુડ ટુ લીવ વિથ શુક્રાચાર્ય એન્ડ દેવયાની. આ પ્રમાણે કચ્છે દેવયાની અને શુક્રાચાર્યની સાથે રહેવાનું ચાલુ રાખ્યું. બટ ધ અસુર્સ ડીડ નોટ કીપ ક્વાઇટ. પણ અસુર કાંઈ શાંત ન રહ્યા. One day Kachh was in the jungle collecting flowers when the asurs caught him. ફરી એક વખત એવું બન્યું કે જંગલમાં કચ્છ ફૂલ વીણતો હતો અને અસુરો ત્યાં આવ્યા અને ફરી વખત કચ્છને પકડી લીધો. They killed him, પાછો મારી નાખ્યો. And grinding his body into paste, એના શરીરને દળીને નાની લુગદી, લોટ કેમ બાંધીએ એમ લુગદી બનાવી દીધી. They mixed it with the waters of the ocean, અને સમુદ્રના પાણીની અંદર એને પધરાવી દીધી, એની સાથે ભેળવી દીધી. દેવયાની was again in despair. despair એટલે નિરાશા. ફરી વખત દેવયાની નિરાશામાં સરી પડી. when Kachh did not return from the jungle, જંગલમાંથી જ્યારે કચ્છ પાછો ન ફર્યો ત્યારે દેવયાની પાછી નિરાશ થઈ. She told her father that she would not wish to live unless Kachh was brought back. જો કચ્છને પાછો પુનર્જીવિત કરવામાં નહીં આવે તો દેવયાનીના પિતાજીને કહે છે કે મને જીવવું ગમશે જ નહીં, એના વગર હું જીવી શકું એમ નથી. અગેન શુક્રાચાર્ય with his magic spell brought Kachh back. વળી પાછી પોતાની જે મેજિક ફોર્મ્યુલા એટલે સંજીવની મંત્ર એનું ઉચ્ચારણ કરીને એના દ્વારા એને કચ્છને પાછો જીવતો કર્યો. The asurs were very disappointed at their failures. ફરી અસુરો નિષ્ફળ ગયા એટલે એમની નિષ્ફળતા ઉપર એ બહુ નારાજ થયા. The thought of a plan to dispose of Kachh in such a way that Shukracharya would never be able to bring him back to life. આ વખતે અસુરે સાથે મળીને એવી યોજના બનાવવાનું નક્કી કર્યું કે કચ્છને એવી જગ્યાએ છુપાવી દેવું છે એના ડેડ બોડીને કે શુક્રાચાર્ય ક્યારેય ફરી એને જીવતો ન કરી શકે, એવી કાંઈક યોજના બનાવી છે. The asurs caught Kachh the third time. ત્રીજી વખત કચ્છને પકડ્યો અસુરોએ. They killed him, પાછો એને મારી નાખ્યો. And burnt his body. આ વખતે તો એનું શરીરને સળગાવી દીધું, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો. They collected the ashes. ડેડ બોડી બળી ગયું પછી એની જે રાખ હોય ને એ રાખને ભેગી કરી and mixed
the ashes with the divine wine that શુક્રાચાર્ય drank. શુક્રાચાર્ય એ જે સોમરસ પીધો એ સોમરસની અંદર એને કચ્છની જે રાખ હતી એની સાથે ભેળવી દીધી. એટલે શુક્રાચાર્યએ સોમરસ પીધો એના ભેગી પેલા કચ્છના એ મૃત્યુ પામ્યો પછી એને સળગાવ્યો પછી એની રાખ હતી એ સોમરસની સાથે શુક્રાચાર્ય પી ગયા. When Kutch was missing again, દેવયાની said to her father, વળી પાછો કચ્છ દેખાતો બંધ થયો, ગુમ થયો. દેવયાને ફરી એના પિતાજીને કીધું, ફાધર, કચ્છ વેન્ટ આઉટ ટુ ગેધર ફાયરવુડ. આ વખતે કચ્છ છે એ બળતણ વીણવા આશ્રમ માટે ગયો હતો. બટ હી હેઝ નોટ કમ બેક. પણ એ પાછો આવ્યો નથી. શ્યોરલી હી ઇઝ લોસ્ટ ઓર ડેડ. એટલે ચોક્કસપણે કાં એ ગુમ થયો છે અને કાં એ મૃત્યુ પામ્યો છે. શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર એ વાઇલ. શુક્રાચાર્યએ થોડી વખત ધ્યાન લગાવ્યું. એન્ડ સેડ, અને પછી કીધું, યસ, કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. એ કે હા, કચ્છ મૃત્યુ પામ્યો છે અને આ વખતે કચ્છને જીવતો કરવો, પુનર્જીવિત કરવો બહુ અઘરો છે. આઈ એમ હેલ્પલેસ નાવ. હેલ્પલેસ, હું લાચાર છું. આ વખતે હું એને પુનર્જીવિત કરી શકું એમ નથી. Whenever I bring him back to life, he is slain again. જ્યારે હું એને જીવતો કરું છું તો ફરી એને મારી નાખવામાં આવે છે. ઓ દેવયાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. એની પુત્રીને સમજાવે છે કે બેટા બહુ શોક ન કર અને રડવાનું બંધ કરી દે. યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર એ મોર્ટલ. દરેક માણસ છે એ મરણશીલ છે. દરેક માણસને મરવાનું છે તો કચ્છને મરવાનું જ હોય. તો મરણશીલ આત્મા માટે, મરણશીલ માણસ માટે તારે આટલું બધું નિરાશ ન થવું જોઈએ, આટલી નિરાશા ન બતાવવી જોઈએ, આટલું ઘેલું ન બનવું જોઈએ. ગોડ્સ આર અવેર ઓફ યોર બ્યુટી. દેવતાઓ તારી સુંદરતા વિશે વાકેફ છે. તારી સુંદરતા કેવી છે એ દેવતાઓ જાણે છે. એની વન ઓફ ધેમ મે પ્રપોઝ ટુ યુ. કચ્છ સાથે લગ્ન કરવા એવું જરૂરી નથી. બધા જ દેવતાઓને તારી સુંદરતા ગમે છે. તો કોઈ પણ દેવતા લગ્નનો પ્રસ્તાવ લઈને તારી પાસે આવશે, તારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂકશે. કોઈ પણ દેવતા તારી સાથે લગ્ન કરશે, લગ્નનો પ્રસ્તાવ મૂકશે, તારી ઉપર પસંદગી ઉતારશે. એમ એના પિતાજી સમજાવે છે. એટલે કચ્છ હોય તો જ હા, નહીતર ના, એવી જીદ છોડી દે. બટ દેવયાની સેડ, પણ દેવયાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર ધ ડેથ ઓફ ધ વન whom I love. હું જેને સ્નેહ કરું છું, જેના પ્રત્યે મને આટલી બધી તીવ્ર સ્નેહની લાગણી છે, એના માટે એના મૃત્યુ પર શોક કેમ ન કરું? હી વોઝ હેન્ડસમ. એ દેખાવડો હતો. હી વોઝ ગ્રેટ. એ મહાન હતો. એન્ડ હી વોઝ યંગ. અને યુવાન હતો. નો ગોડ વિલ બી લાઈક હિમ. કોઈ પણ દેવતાઓ છે એમાંથી કોઈ દેવતા એ આના જેવો રૂપાળો નહીં હોય, દેખાવડો નહીં હોય, બુદ્ધિશાળી નહીં હોય. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ. સ્ટાર્વ એટલે ભૂખે મરી જવું. આઈ વિલ સ્ટાર્વ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. તો તમે એને સજીવન નહીં કરી શકો તો કાંઈ નહીં, હું ભૂખી રહીશ, ઉપવાસ કરીશ, ભૂખી રહીશ અને મારા દેહનો ત્યાગ કરી દઈશ અને એના માર્ગે જઈશ, એને અનુસરીશ, એને સ્વર્ગમાં મળીશ, પણ એના વગર જીવીશ તો નહીં. દેવયાની એમ કહે છે. શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. એની દીકરી માટે શુક્રાચાર્યને દુઃખ થયું કે હવે શું કરવું. એન્ડ એંગ્રી વિથ ધ અસુર્સ who slew a disciple under his care. શુક્રાચાર્યને એમ લાગ્યું કે આ
કચ્છ મારી નિગરાનીમાં રહે છે, છતાંય અસુરોએ એના શિષ્યને મારી નાખ્યો. એના માટે એને અસુરો ઉપર ગુસ્સો આવ્યો અને પોતાની પુત્રી માટે શુક્રાચાર્યને દુઃખ થયું. એવી પરિસ્થિતિ આવી ગઈ. કરવું શું? વોટ ટુ ડુ? At Devyani's request, he began summoning Kutch back from death. પોતાની દીકરીની કાકલુદી અને વિનંતી જોઈને શુક્રાચાર્યએ કચ્છને ફરી વખત પુનર્જીવિત કરવાનો, જિંદગીમાં પાછો બોલાવવાનો પ્રયત્ન શરૂ કર્યો. Kutch answered in a low voice from his stomach. શુક્રાચાર્યના પેટમાંથી જે રાખના સ્વરૂપમાં વયો ગયો હતો એમાંથી ધીમેથી કચ્છ બોલ્યો. જવાબ આપ્યો કચ્છે. I am Kutch, he said. શુક્રાચાર્યના પેટમાંથી શુક્રાચાર્યને એને કીધું ધીમેથી, ધીમા અવાજમાં કે હું કચ્છ છું અને હું તમારી અંદર છું. I was killed by the Asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drunk. બન્યું છે આવું. ધીમા સ્વરમાં કચ્છ એના ગુરુજીને સમજાવે છે. જુઓ કે બન્યું તો શું? અસુરે મને મારી નાખ્યો હતો અને મારા શરીરને સળગાવી દીધું હતું, અને જે રાખ હતી એ તમે જે સોમરસ પીધો એની સાથે ભેળવી દીધું હતું. એ સોમરસ તમે પી ગયા છો, એટલે હું તમારા પેટમાં છું, તમારા શરીરની અંદર છું. બી જેન્ટલ ટુ મી, ઓ માય માસ્ટર. એ ગુરુજી મારી પર કૃપા કરો, મારા માટે વિનમ્ર બનો. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. હવે તમારો દીકરો ગણીને, કારણ કે તમારા શરીરની અંદર હું છું, એટલે હું તમારું સંતાન છું, તમારો દીકરો છું, એમ ગણો, મને તમારો દીકરો ગણો અને મારા માટે કશું કરો. ધેન શુક્રાચાર્ય સેડ ટુ દેવયાની. પછી શુક્રાચાર્યએ દેવયાનીને કહ્યું, વોટ કેન આઈ ડુ નાવ? હવે હું શું કરી શકું? કચ્છ ઇઝ વિધિન મી. વિધિન મી એટલે મારી અંદર. કચ્છ તો મારા શરીરની અંદર છે. આઈધર આઈ લીવ ઓર કચ્છ લીવ્સ. કાં હું જીવું અને કાં કચ્છ જીવે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. હવે પછી હું અને કચ્છ બે જણા સાથે જીવી શકીએ એમ નથી. બેમાંથી એકને તો મરવું પડે એમ છે. If Kutch dies, said Devyani, I will not live. જો દેવયાની કહે છે કે જો કચ્છ મરી જશે તો હું નહીં જીવું. And if you die, I also die. અને પિતાજીને કે કચ્છ મરી જશે તો હું નહીં જીવું, અને તમે મરી જશો તો હું મરી જઈશ. એવી આકરી શરત મૂકી હતી દેવયાનીએ. કોઈ પણ ભોગે બે જીવે એવું દેવયાની ઈચ્છે છે. શુક્રાચાર્ય વોઝ ઇન એ ફિક્સ. શુક્રાચાર્ય તો ખરી ગડમથલમાં મુકાણા, ફિક્સમાં મુકાણા. હી સેડ ટુ કચ્છ. એને કચ્છને કહ્યું, વિક્ટરી ઇઝ યોર્સ. વિજય તારો છે, જીત તારી છે. સિન્સ દેવયાની લુક્સ ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ. જ્યારે દેવયાની તારા પ્રત્યે આટલો બધો દયાભાવ સેવે છે, ત્યારે રિસીવ ફ્રોમ મી ધ મેજિક મંત્ર ઓર ધ સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ધ ડેડ ટુ લાઈફ. એટલે મારી પાસેથી જેમ અભિમન્યુ પેટમાં શીખો તો એમ પેટમાં રહ્યા સંજીવનીનો મંત્ર તું શીખી લે. વેન યુ કમ આઉટ ઓફ મી, જ્યારે તું મારા શરીરમાંથી બહાર આવે, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી. તો પછી હું તો મૃત્યુ પામ્યો હોઈશ, પણ તું સજીવન હોઈશ, અને મેં તને સંજીવની વિદ્યા શીખવી દીધી હોય, તો બહાર નીકળીને એ જ મંત્ર તું મારી ઉપર અજમાવ.
તો હું જીવતો થઈ જાવ એટલે આપણે બે જીવતા થઈ જાય. ધેન શુક્રાચાર્ય taught Kach the secret મંત્ર, એને શીખવ્યો મંત્ર, સંજીવની મંત્ર, and asked him to come out of his stomach, અને પેટમાંથી બહાર આવવાનું કહ્યું. Kach appeared in all his brilliance, તેજસ્વીતા સાથે કચ્છ ગુરુના શરીરમાંથી બહાર આવ્યો. And saw his teacher lying dead, અને એના ગુરુને મરેલા પડેલા જોયા. He immediately revived him with his newly learnt મંત્ર, હમણાં જ પેટમાં શીખેલો મેજિક ફોર્મ્યુલા વાળો સંજીવની વિદ્યાનો મંત્ર બોલી અને એના ગુરુને એને સજીવન કર્યા. Kach then paid homage to him, પછી કચ્છે એમણે અંજલિ આપી, calling him father as he was newborn out of him. એને અંજલિ આપતા એને શું કીધું કે આ તમારો નવો જન્મ છે ને હું તમારા શરીરમાંથી પ્રગટ થયો છું, માટે હું તમારો પુત્ર છું. પુત્ર તરીકે પુત્ર પિતાને અંજલિ આપે એમ પોતાના ગુરુને પિતા ગણીને એને અંજલિ આપી કે હું તમારા શરીરમાંથી પ્રગટ થયો છું, માટે હું તમારો પુત્ર છું. હજી બાળકો પાઠ બહુ લાંબો છે, વિડીયો બહુ લાંબો થશે, એટલે આ વિડીયો એને પાર્ટ 3 ગણી અને હું અટકું છું, અને પછી પાર્ટ 4ની અંદર અને પછીના પાર્ટમાં હું અત્યારે હમણાં જ પાઠ પૂરો જ કરી દઉં છું. તમે જોડાયેલા રહેજો, વિડીયો નહીતર પછી બહુ લાંબો થશે. એટલે અહીંયા અટકી અને પાછળનો પોર્શન છે યુનિટનો એ હું પૂરો કરું છું. યુનિટ પૂરું જ કરીએ છીએ. 1 જ મિનિટ હું આ વિડીયોને અહીંયા ટૂંકાવું છું. પાર્ટ 3માં સૌને નમસ્કાર. પાર્ટ 4માં 5 જ મિનિટમાં ફરી પાછા આપણે મળીએ. ત્યાં સુધી નમસ્કાર.